સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજના સેશનમાં એક બે સમ કરવા છે અને થોડીક નાની એવી થિયરી ચર્ચા કરવી છે. જાજી કોઈ લાંબી માથાકૂટ કરવી નથી. ચાલો તો સમ ક્યાં કરવા છે હું તમને કહું. ચાલો સ્વાધ્યાયમાં ભાગી જાઉં. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.20. દાખલા નંબર 5.20 વાંચો. શું છે? એક બેટ્સમેન એક બોલનું, સાંભળજો બહુ સારો સમજે, તમારા લોજિકની પરીક્ષા થશે થોડી. ચાલો વધારે આનંદ આવશે. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. એક બેટ્સમેન છે, ખેલાડી, એ એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપ એટલે ગુણ્યા 5 ભાગ્યા 18, 18 તેરી 54 ને 15 મીટર પર સેકન્ડ, બરોબર, એની ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? અને સાથે એક વસ્તુ આપણે એડ કરી દઈએ કે એની દિશા કેટલી હશે. બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. ચાલો દાખલા નંબર 5.20. બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. સ્પીડ કેટલી છે? સ્પીડને હું v વડે રિપ્રેઝન્ટ કરું છું. 54 ગુણ્યા 5 ભાગ્યા 18 મીટર પર સેકન્ડ એટલે 15 મીટર પર સેકન્ડ. ચાલો હવે સમજવા જેવી વાત એ છે કે એનું વર્કિંગ કેમ હશે જોવો જોઈએ. તો કે આ એક આપણે બેટ માની લઈએ. ચાલો હવે શું થતું હશે? તો કે અહીંથી એક બોલ, આ બાજુથી એક બોલ છે કે જે બોલ ગતિ કરતા 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 આની સાથે અથડાણો. રેડી? એટલે પ્રારંભિક વેગની દિશા આ થઈ. હવે ભટકાય બાદ 45ના કોણે ડિફ્લેક્શન કરે છે એટલે આ અંતિમ વેગની દિશા થઈ. અને ડિફ્લેક્શનનો એંગલ કેટલો છે? 45. એટલે આ એંગલ તમને આપેલો છે 45. ચાલો આ એમ છે, આ પણ એમ છે. તો હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે બોલ પર લાગુ પાડેલ બળનો આઘાત. ચાલો તો બળનો આઘાત કેટલો થશે સ્ટાર્ટ કરીએ. ફોર્મ્યુલા શું છે? બળનો આઘાત તો પેલા ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ સાહેબ, તો બધું થાય, બાકી નહીં થાય. બળનો આઘાત I is equal to delta P. વેક્ટર આપવું પડશે. ચાલો delta P is equal to m v2 minus v1. ચાલો હવે મોડ I લઉં તો મોડ I બરાબર શું થશે? m નો મોડ એમ જ થાય, પણ આનો મોડ શું થશે? v2 minus v1. એટલે પહેલા મને મૂલ્ય મળી જશે, બરોબર ને? તો સૌથી પહેલા આપણે મૂલ્ય ગોતી લઈએ. તમને થશે કે સર આમાં I જે કે જેવું કેમ ન કર્યું? એકમાત્ર કારણ છે કે કઈ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે એ કંઈ નેઠો નથી અહીંયા, એટલે આપણે I જે કે માં જતા નથી. તો ડાયરેક્ટ આપણે પહેલા મૂલ્ય ગોતી લઈએ. મૂલ્ય ગોત્યા બાદ પછી આપણે કેમાં જશું? હા, પછી આપણે દિશામાં ચાલીએ છીએ, બરોબર ને? ચાલો તો મૂલ્ય ગોતવા માટે અહીંથી મેં મોડ લીધો, તો મારે અહીંયા મોડ આપું તો આ બાજુ મોડ દેવો પડશે. Im આનો મોડ v2 minus v1. ચાલો હવે જોજો આનું શું થશે. બે વેક્ટરની બાદબાકી છે ને એનો મોડ શું થાય, એનો ફોર્મ્યુલા શું થાય. તો જો બચ્ચાઓ તમને ફોર્મ્યુલા યાદ છે તો તમારું કામ હવે અહીંથી આગળ હાલશે, બાકી તમે ભૂલી જાઓ. બે વેક્ટર વચ્ચેની બાદબાકી હોય અને એનો મોડ્યુલસ હોય તો એનો આન્સર આવે √a² + b² minus 2ab cos theta એંગલ between v1 and v2. સોરી, અહીંયા આવશે a અને b. યાદ કરો, આ બધી વસ્તુ કરાવેલી છે. ચેપ્ટર નંબર 4 રિપીટ થઈ રહ્યું છે અત્યારે. ચેપ્ટર નંબર 4 રિપીટ થઈ રહ્યું છે. ટૂંકમાં તમને બધી વસ્તુ પ્રોપર રીતે ખ્યાલ હોવો જરૂરી છે. એ ખ્યાલ હશે તો કામ થઈ શકશે, બાકી કામ નહીં થઈ શકે. સો પ્લીઝ બી અવેર ફોર ધેટ. વિચારો. ચાલો તો પહેલા તમને બે વેક્ટરની બાદબાકી દેખાણી. હવે અહીંયા તમે એક અક્ષ સાથે કેટલાનો ખૂણો કેવું કે આપણે બોલી શકતા નથી, એટલે કોસ ને સાઇન લઈને કઈ ફાયદો નથી, એટલે એમાં હું પડ્યો નહીં. તો તમને એ સમજાવવું જોઈએ કે હવે અહીંથી મારે I જોઈએ છે તો I ની કિંમત જોઈએ અને એની દિશા જોઈએ.
તો આની કિંમત મેળવવા માટે મેં બે બાજુ મોડ્યુલસ લીધો. આઈ એમ આ મોડ v2 માઇનસ v1 નો મોડ. શું વેલ્યુ થશે એની? વોટ ઇઝ ધ વેલ્યુ? તો વેલ્યુમાં શું કર્યું તો કે અંડર રૂટ. તો પેલા વેલ્યુ યાદ લાઇટ થવી જોઈએ કે બે વેક્ટરની બાદબાકી હોય એનો મોડ હોય તો એનો આન્સર શું આવે? ધેટ ઇઝ અંડર રૂટ a માઇનસ b હોય, a માઇનસ b એનો મોડ હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. થીટા ઇઝ એંગલ બિટવીન a એન્ડ b. યાદ કરો એ જ વસ્તુ અહીંયા કરવી પડશે સાહેબ. એટલે અહીંયા શું થશે? v2 માઇનસ v1 છે એટલે v2 સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર માઇનસ 2 v1 v2 cos થીટા. થીટા ઇઝ એંગલ બિટવીન v1 એન્ડ v2. અહીંયા ખાસ લખી નાખીશ થીટા ઇઝ એંગલ બિટવીન v1 એન્ડ v2 એટલે કે v1 અને v2 વચ્ચેનો ખૂણો. ચાલો કેટલો થશે? તો તમે એમ કહેશો કે સર આ બધી વસ્તુ તો બહુ ઈઝી છે મારા માટે. તો અહીંયા પણ એક વધારાની ભૂલ પડવાની તમારી શક્યતા છે જે હું શક્યતા દૂર કરવા માંગુ છું. v1 અને v2 નું માન એટલે પ્રારંભિક આનું માન અને આનું માન બેના સરખા છે કારણ કે ઝડપની ડિસ્કશન છે એટલે ઝડપ સરખી થશે. એટલે આપણે એને v લઈ લઈએ એટલે શું થશે? v સ્ક્વેર પ્લસ v સ્ક્વેર માઇનસ 2 v1 ની વેલ્યુ v, v2 ની વેલ્યુ v એટલે 2v સ્ક્વેર cos થીટા ઇઝ એંગલ બિટવીન એટલે કે આ BET ઉપર n કરેલો છે મતલબ એની વચ્ચેનો v1 અને v2. એટલે તમે કહેશો કે સર બહુ ઈઝી વસ્તુ છે v1 ને v2 વચ્ચેનો ખૂણો થશે 45. આ બહુ મોટામાં મોટી ભૂલ છે તમારી. નો થાય 45 નો ખૂણો. થશે જ, આ ભૂલ થશે જ. જેટલી અત્યાર સુધીની બેચ આવી છે બધી બેચ આ ભૂલ કરતી આવી છે. તમે પણ કરશો, ન કરો તો વધારે સારું છે. આઈ વિલ એપ્રિશિએટ યોર એફર્ટ્સ. વધારે સારું છે જો ભૂલ ન કરો તો. નકર ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. શું કામ? તો અહીંયા ઓલો કોન્સેપ્ટ યાદ આવે. યાદ કરો જ્યારે બે વેક્ટર વચ્ચેના ખૂણાની ચર્ચા કરતા હોય ત્યારે એ બંને વેક્ટરના માથા બહાર કાઢવા પડે. જોવો અહીંયા v1 નું માથું દબાઈ ગયેલું છે, v1 ના માથા ઉપર v2 છે. જોવો એટલે તમારે v1 નામનો વેક્ટર બહાર કાઢવો પડે. એટલે તમારો એકચ્યુઅલમાં v1 આ છે, ધીસ ઇઝ v1 અને આ v2. એ બે વચ્ચેનો એંગલ આ થયો, આ એંગલ થયો બે વચ્ચેનો થયો આ. એટલે ટોટલ 180 થાય. 180 માંથી 45 માઇનસ કરો એટલે આ એંગલ થાય 135 થાય. 135 થાય એટલે હવે પુટ કરી દો અહીંયા. એટલે શું થશે? તમારું કામ વધારવા આગળ એટલે cos 135 ડિગ્રી. ચાલો m અંડર રૂટ 2v સ્ક્વેર માઇનસ 2v સ્ક્વેર. આને સિમ્પ્લિફાય કરવું છે સાહેબ, આવડવું જોઈએ. ઘણી બધી મેથડ છે ત્યાંથી કરી શકાય પણ અહીંથી તમે કેવી રીતે કરી શકો? જેમ cos 120 આવે તો કેમ કરવું પડે? cos 90 પ્લસ 30 એમાં 135 છે એટલે આ એકચ્યુઅલમાં થશે શું એ હું તમને સાઈડમાં કરી દઉં. એના લાંબા સ્ટેપ નથી કરવા પણ તમને cos 135 કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું એ તમને સાઈડમાં કરી દઉં. cos 135 એટલે શું થશે? cos 90 પ્લસ 45. વિચારો થાય cos 90 પ્લસ 45. હવે 90 પ્લસ એટલે હવે અહીંયા તમારે ચરણમાં જવું પડશે. તો ચરણ યાદ હોય તો કામ થાય, બાકી ન થાય. 90 પ્લસ એટલે ચરણ બીજું. બીજા ચરણમાં અહીંયા નિયમ યાદ કરો, ઓલ S T અને C. તો સાહેબ બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ ઋણ હોય એટલે સૌથી પહેલા અહીંયા કોસની વેલ્યુ મૂકવાની છે એટલે માઇનસ 90 પ્લસ છે. મેં એવું વસ્તુ કીધી હતી તમને, વાય એક્સિસ છે તો વાય એક્સિસ હશે તો વિધેય બદલશે એટલે કોસ કન્વર્ટ થશે સાઇન અને 45 ના 45. જોઈ લ્યો, વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. તો આ બધી વસ્તુમાં તમે જેટલી કેર લેશો, સંભાળ લેશો એટલું તમને ઈઝી પડશે, વ્યવસ્થિત ઝડપથી આવડી જશે, સમજમાં પણ ઈઝી પડશે. આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડશે તમારે. ચાલો કેવી રીતે કર્યું ફરીથી કહી દઉં. cos 135 તો પહેલા જોવો 90 માં એડ થઈ શકે છે. કેમાં એડ થઈ શકે છે એ જોવો તો કે 90 માં એડ થાય છે તો 90 પ્લસ 45. બીજી મેથડ એ છે પણ એ તમને લાઇટ ઓછી થાય પણ તેમ છતાં હું કહું બીજી મેથડ આવી છે, તમે 180 માઇનસ 45 પણ કરી શકો. બે વસ્તુ એક જ થાય. જેમ કે આપણે 120 હોય 120 તો 120 માં આપણે કેમ કરીએ છીએ? આપણને વધારે આવડે 90 પ્લસમાં. 120 હોય ત્યારે કેમ કરી? 90 પ્લસ 30 કરી. વિચારો તો એમ બીજી મેથડ છે ને 180 ડિગ્રી માઇનસ 60. આ પણ ચાલે.
તો 180 ડિગ્રી એટલે પાઈ થઈ જાય, પાઈ એટલે અહીંયા આવી જાય, વિચારી લ્યો, ખબર જ છે તમને. તો આમ પણ થઈ શકે, જેમ યોગ્ય લાગે એમ આપણું. ચાલો હવે જુઓ, ધ્યાન આપજો. તો અહીંયા 90 પ્લસ 45 હતા એટલે 90 પ્લસ એટલે ચરણ બીજું, બીજા ચરણમાં કોસ ઋણ હોય સાહેબ એટલે અહીંયા માઇનસ મૂક્યા, સાઇન ધન હોય માઇનસ સાઇન 45. કેટલાક સ્ટુડન્ટ્સ આ જગ્યાએ પણ મિસ્ટેક કરશે. શું મિસ્ટેક કરશે? એમ કહેશે કે સર સાઇન તો પ્લસ હોય ને. જોવો, તમે સાચા છો, સાઇન પ્લસ હોય, પણ તમે અહીંયા જે વેલ્યુ મૂકો છો એ વેલ્યુ તમે કોસની મૂકો છો. તો એનો મતલબ તમે અહીંયા કોસને રિપ્લેસ કરો છો. રિપ્લેસ એટલે એની જગ્યા બદલાવો છો કોસની. તો એનો મતલબ કે તમારે અહીંયા કોસની વેલ્યુ મૂકવી પડે. તો એટલે અહીંયા તમારે જે સાઇન યુઝ કરો છો એ તમારે કોસની સાઇન યુઝ કરવી પડે. કોની સાઇન? કોસની. તો કોસની સાઇન થાય કેવી? કોસ અહીંયા માઇનસ થાય એટલે માઇનસ લેવું પડે. એટલે કેટલાક સ્ટુડન્ટ્સ આ જગ્યાએ એમાં પણ ભ્રમિત થશે. કેમાં ભ્રમિત થશે? કે સર અહીંયા તો એકચ્યુઅલ સેન્સમાં સાઇન તો પ્લસ છે, સાચી વાત છે, પણ તમે કોસને રિપ્લેસ કરો છો એટલે તમારે કોસની નિશાની મૂકવી પડે. કોસની નિશાની કેવી થાય? માઇનસ થાય. રેડી? ચાલો, એટલે માઇનસ સાઇન 45 એટલે શું થશે? સાઇન 45 1/√2 એટલે માઇનસ 1/√2. ચાલો, એટલે શું થશે? માઇનસ 1/√2. માઇનસ માઇનસ પ્લસ કરી નાખો એમ. ચાલો હવે શું કરશું કયો જોઈ? એક કામ કરીએ. શું કામ કરીએ? જો v² કોમન નીકળી જશે, v² કોમન કાઢીને બહાર કાઢી દો એટલે mv થઈ ગયા, વિચારી દો. એટલે mv અંડરરૂટ શું વધશે ખાલી જોવો, અહીંયા બગુ વધશે -2, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચાલો 1/√2 એટલે √2 ઉડાડ નાખો એટલે અહીંયા √2 આવી જાય, વિચારી દો. બરાબર ને? અથવા આમ ન સમજાય તો આમ સમજાવું તમને. √2 અહીંયા ઉડાડો, √2 નો મતલબ શું થાય? 2 નો મતલબ √2 × √2. હવે બાય √2 કરું તો અહીંયા બાય √2 થાય એટલે √2 વધ્યા, એટલે અહીંયા ઉડાડો એટલે √2 વધે એટલે શું થશે? મૂકી દો એમની કિંમત 0.15 v15. ચાલો શું થશે? √2 + √2. હવે વેલ્યુ પુટ કરીને તમારા આન્સર લઈ આવવાનો છે. આ તમારો થશે i. આમાં કોઈ મોટી મેટર નથી. મહત્વની અહીંયા છે દિશા. વોટ્સ ધ ડાયરેક્શન ઓફ ધ ડેલ્ટા પી, એટલે કે i એટલે ડેલ્ટા પી ની ડાયરેક્શન શું થશે? ડાયરેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓલવેઝ. ચાલો, તો ડેલ્ટા પી ની ડાયરેક્શન ફાઇન્ડ કરવા માટે શું તમારું લોજિક આલે બચાવ? ડેલ્ટા પી ની ડાયરેક્શન નો મતલબ એવો થાય ને, તમારે કોની ડાયરેક્શન ફાઇન્ડ કરવાની છે? વેલ્યુ તો મળી ગઈ, દિશા. તો તમારે v2 - v1 ની દિશા જોઈએ છે. v2 - v1. ચાલો, કેમ થાય? શું તમારું મગજ હાલે છે? v2 - v1 ની દિશા કેમ થશે? તમારી પાસે ઓલી મેથડ છે આલ્ફા = tan ઇન્વર્સ વાળી, પણ એવી લાંબી નથી કરવી, મારે તમને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવવું છે. v2 - v1, ચાલો જો સમજાવું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં. v2 - v1 એટલે આને આવું લખી શકાય, v2 + -v1 થાય. તો એનો મતલબ કે હું v2 - v1 ની દિશા ગોતું કે v2 માં -1 એડ કરીને એની દિશા ગોતું, બે એક જ થાય. તો વિચારો, આ v2 ની દિશા થઈ, ધીસ ઇઝ ધ ડાયરેક્શન ઓફ v2. આ જે ડાયરેક્શન મળશે, આ ડાયરેક્શન મળશે v1 ની, સોરી આ v1 ની, એટલે આ ડાયરેક્શન મળી -v1. ચાલો, તો બચાવ આ v2 છે, આ -v1 છે, તો આનો રિઝલ્ટન્ટ કેમ મળે? સરવાળો કરવાનો છે ને. સરવાળો કેવી રીતે થશે? પેરેલેલોગ્રામ. વિચારી લ્યો, ભૂલી ગયા? ચેપ્ટર 4 રિપીટ થાય છે આખું ચેપ્ટર 4 ભાઈ. એટલે આ જે મળશે એ તમને રિઝલ્ટન્ટ મળશે. એટલે કે આ મળશે એ તમને રિઝલ્ટન્ટ. કોનો રિઝલ્ટન્ટ? v2 અને -v1 નો રિઝલ્ટન્ટ. એટલે અહીંયા વચ્ચે પ્લસ, એ પ્લસ ન કરી એટલે થઈ જાય v2 - v1 ની દિશા, એટલે આ સેન્ટરની દિશા થાય. એટલે આ જે મળી v2 - v1 ની મળી, અથવા તમે એમ કહો કે આ જે મળી ડેલ્ટા પી ની મળી, અથવા તમે એમ કહો કે આ જે મળી એ i ની દિશા મળી, બધી વાત એક સરખી જ છે. કેટલાનો એંગલ બનાવશે? વિચારો. ચાલો, કેટલાનો એંગલ બનાવશે? તો કે આ ટોટલ 45 છે, એટલે આ એંગલ કેટલાનો બનશે? 22.5. ચાલો, કેટલાક સ્ટુડન્ટ્સને પ્રશ્ન હશે કે સર તમે કેમ કહી શકો કે હાફ જ એંગલ બને? તમારા બધા પ્રશ્નોના જવાબ દો.
તમે કેમ કહી શકો છો કે હાફ જ બને? હું એટલે કહી શકું છું કારણ કે આ બંનેની વેલ્યુ સેમ છે સાહેબ. વિચારો, કારણ કે V1 ની કિંમત 15 છે, V2 ની કિંમત 15 છે, માઇનસ તો દિશાના છે, બંનેની વેલ્યુ સેમ છે અને તમે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો છો. તો બચ્ચાઓ જ્યારે બે વેક્ટરની વેલ્યુ સેમ હોય અને રિઝલ્ટન્ટ તમે ફાઇન્ડ કરતા હોય તો આનું રિઝલ્ટન્ટ સેન્ટરમાં જ મળે, બે સાથે સમાન ખૂણા જ બને. એટલે I અને કેટલાના ખૂણે? 22.5 ડિગ્રીના ખૂણે. કેટલાના ખૂણે? 22.5 ડિગ્રી. તો આ તમારો આન્સર છે. રેડી? સિમ્પલ વસ્તુ છે. ચાલો વધીએ થોડાક આગળ. હવે હજી એક મસ્ત સમ કરવો છે કે જે તમારું લોજિક બહુ સારું કરશે. ચાલો હવેનો જે સમ કરવો છે આપણો છે સમ છે 5.28 બચા પાલટી 5.28. ચાલો 10⁻2 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં, સાંભળજો બરોબર, 10⁻2 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં 15 મીટર પર સેકન્ડની ઝડપે સમક્ષિતિજ વહન કરતા પાણીના પ્રવાહમાંથી પાણી બહાર ઘસી આવીને નજીકની ઉર્ધ્વ દિશા દિવાલને અથડાય છે. પાણીની અસરથી દિવાલ પર લાગતું બળ કેટલું હશે? પાણી પાછું ફેંકાતું નથી તેમ ધારો. ચાલો તો કેટલું બળ લાગતું હશે એવો પ્રશ્ન છે. તમારે ઈ ફાઇન્ડ કરવાનું છે, આવું તમને કીધેલું છે. કેવી રીતે કરશો? ફરીથી વાંચો એટલે કાંઈક આઈડિયા આવશે. 10⁻2 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ એટલે એરિયા આપ્યો છે 10⁻2 ધરાવતી એક નળીમાં 15 મીટર પર સેકન્ડની ઝડપે સમક્ષિતિજ વહન કરતા પાણીના પ્રવાહમાંથી પાણી બહાર ઘસી આવીને નજીકની ઉર્ધ્વ દિવાલને અથડાય છે. ચાલો ઓબ્ઝર્વેશન લ્યો આખું કેમ થશે. એરિયા 10⁻2 મીટર સ્ક્વેર V 15 મીટર પર સેકન્ડ, આ ઉર્ધ્વ દિવાલ, આ કાંઈક આપણી સમક્ષિતિજ નળી છે. રેડી? કે જેનો આડછેદનો એરિયા A છે. આ પાણી, આમાંથી પાણી નીકળે છે અને પાણી સામે અથડાય છે. ક્યાં અથડાય છે? દિવાલને. તો દિવાલ પર લાગતું બળ કેટલું હશે આવો પ્રશ્ન છે. ચાલો V વેગથી પાણી ગતિ કરે છે, આટલો ડેટા તમને આપેલો છે. વોટ યુ થિંક? સૌથી પહેલો તમને જે વિચાર આવશે, હું તમને સામેથી કહું, તમને જે વિચાર આવશે, તમે એવું જોશો કે સર અહીંયા તો વેગ અચળ છે 15 મીટર પર સેકન્ડ. કરેક્ટ. વેગ અચળ છે તો પ્રવેગ 0 થાય. કરેક્ટ, યુ આર રાઈટ. તમે સાચા જો છો ને ઓલવેઝ. તો બળ 0 થાય ને. આવા પ્રશ્ન થોડા પૂછાય 3 માર્ક્સ ના. આવો તમને મગજ હાલશે. તો બળ 0 થાય ને. આવા પ્રશ્ન થોડા પૂછાય તમારે. ઓકે ચાલો માની લઈએ તમે સાચા છો. તો આનો મતલબ એવો થાય ને કે આની જગ્યાએ બહુ મોટી નળી કરી નાખો, એમાંથી પાણી આવે ને તમે સામે ઉભા રહ્યો, તમને કઈ ફીલ જ ન થાય. એનો મિનિંગ એવો થયો ને. એટલે સપોઝ ડેમમાંથી પાણી છૂટ્યું હોય, કારણ કે હવે આવડી નળી માટે લાગુ પડે, મોટી નળી માટે લાગુ પડે, એ જે આવડી મોટી નળી માટે લાગુ પડે, તો તમે સામે ઉભા રહ્યો તો તમે પૂરું થઈ જાય ને, તમને કાંઈ ન થાય. એનો મિનિંગ એવો થાય ને.
There is no effect that feel by you, કે જે તમે એને ફીલ કરવાના જ નથી. એનો મીનિંગ એવો છે. ના તો કહેશો કે સર ના બહુ આ તો જબરો ફ્લો લાગે. એનો મતલબ કે બળ તો લાગે જ છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ નાઉ વોટ આઈ વોન્ટ ટુ સે. બળ તો લાગે જ છે. તો એ બળ કેટલું લાગે છે એ જોઈએ છે. તો એનો મતલબ કે તમે જે કોન્સેપ્ટ વિચારો છો એ કોન્સેપ્ટમાં ક્યાંક મિસ્ટેક છે. ઇટ મીન્સ યુ આર થિંકિંગ ધેટ velocity is constant and acceleration is 0. Due to that, net force applied on the system is 0. You are right only for an object which mass is constant. જેનું દળ અચળ છે, માત્ર દળ અચળ છે ત્યારે જે બળ લાગે એનું ફોર્મ્યુલા તમે આ બોલો છો. એટલે F is equal to m અહીંયા એપ્લાય જ ન થાય. પહેલી વાત આ. એટલે પેલા તમને ફોર્મ્યુલા જો લાઈટ થાય ને તો તમારું કામ ચાલે, બાકી કામ ચાલે જ નહીં સાહેબ કઈ તમારું. અહીંયા સાહેબ ફોર્મ્યુલા એપ્લાય થાય વેગ અચળ હોય ત્યારે લાગતા બળનું ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા યાદ આવે તો જ કામ થાય, બાકી વિશ્વની કોઈ તાકાત આ સમ તમને સમજાવીએ કેમ નથી. ચાલો, ઘણી બધી નવી વસ્તુ શીખવામાં આવશે. તો તમને પેલા યાદ આવવું જોઈએ. મેં તમને કીધું તો આનો આપણે ઉપયોગ કરશું આગળ ઉપર. તમને પેલા યાદ આવવું જોઈએ કે એફ નું ફોર્મ્યુલા શું છે. તો કે સર એફ નું ફોર્મ્યુલા ma છે. યસ, પણ એ દળ અચળ હોય ત્યારે, વેગ અચળ હોય ત્યારનું ફોર્મ્યુલા કયું છે? તો કે ત્યારનું ફોર્મ્યુલા છે v dm/dt. અહીંયા ઈ ફોર્મ્યુલા એપ્લાય થશે. એટલે શું થશે? પદાર્થ પર, પદાર્થ નહીં, કેના ઉપર? દિવાલ પર. દિવાલ પર લાગતું બળ. એટલે ફોર્મ્યુલા છે F is equal to v dm/dt. v dm/dt. This is your formula. ચાલો, હલવાણી માતા ગરબે રમે. v તો છે, નોટ અ બિગ ડીલ. આ dm/dt નો મતલબ શું થાય? dm/dt ન સમજાતું. ચાલો, એ મને સમજાઈ દો તો કામ થઈ જાય. એકમ સમયમાં વહન પામતું દળ, આનો મતલબ એવો થાય. એકમ સમયમાં વહન પામતું દળ, અથવા તમે એમ કહી શકો કે એકમ સમયમાં આમાંથી દળ છે એ દળ કેટલી મોશન કરશે. એકમ સમયમાં વહન પામતું દળ કેટલું દળ ગતિ કરે એકમ સમયમાં, ઈ dm/dt. તમે એમ કહો કે સર 4 લિટર પર સેકન્ડ, તો ઈ dm/dt છે. હું એમ કહું કે 1 સેકન્ડમાં 4 કિલોગ્રામ પાણી બહાર નીકળે છે, તો ઈ dm/dt છે. હું એમ કહી દઉં કે 1 સેકન્ડમાં 4 કિલોગ્રામ પાણી બહાર નીકળે છે, તો એ dm/dt છે. હું એમ કહી દઉં કે 1 સેકન્ડમાં 10 કિલોગ્રામ પાણી નીકળે છે, તો એ dm/dt છે. દર સેકન્ડે કેટલું પાણી બહાર નીકળે છે એ dm/dt. કાંઈ નવીન વસ્તુ નથી. તો હવે ઈ મારે અહીંયા ફાઇન્ડ કરવું પડશે. ચાલો, હવે આજના સેશનનો, અથવા તમે એમ કહી શકો કે અત્યાર સુધીનો બહુ અગત્યનો પાઠ, કદાચ તમે આગળ ઉપર પણ ક્યાંક ભણેલા હશો. આઈ ડોન્ટ રિમેમ્બર, મને યાદ છે પણ તમે ઘણી જગ્યાએ ભણ્યા હશો. તમે ચેપ્ટર 9 માં શાયદ ભણેલા છો. બરાબર, અગત્યનો પાઠ હવે હું તમને શીખવાડું છું, જે તમને આગળ ઉપર બહુ કામ લાગશે, ગમે તે જગ્યાએ કામ લાગશે. સાહેબ સાંભળો, તમને દળ ન દીધું હોય ને, દળ, જ્યારે પણ દળ ન હોય તમારી પાસે, ત્યારે તમારે સમજી લેવાનું તમારી હારે ઘનતા હશે. ઘનતા હંમેશા તમારા સપોર્ટમાં હશે. કારણ કે વિચારો, તમારી પાસે દળ નથી તો દળ તો અહીંયા મૂકવું પડશે ને કાંઈક. અહીંયા દળને તો તમારે મૂકવું જ પડશે કાંઈ. તો દળ નથી તો સાહેબ એ દળની વેલ્યુ તમારે ઘનતાના ફોર્મમાં મૂકવી પડે. મતલબ હું આવો સમજાવવા માંગુ છું કે તમારે અહીંયા તો વેલ્યુ dm ની મૂકવાની છે, તમે સમજી શકો છો. તો તમે dm ની વેલ્યુ નહીં મૂકો તો એનો મતલબ કે દળની કિંમત નહીં મૂકો તો કેમ ભેગું થશે? સમજ નહીં થાય. તો એનો મતલબ કે તમે અહીંથી દળને કરતા તો કરી શકો છો. વિચારો, એટલે m is equal to ρ into v. મતલબ જે મારે તમને શીખવવું છે એ મારે એ શીખવવાનું છે. મારે તમને એ શીખવવાનું છે કે જ્યારે પણ દળ નથી, જ્યારે દળ નથી તમારી પાસે, ત્યારે તમારે ઘનતાનો સહારો લેવાનો છે. આ વસ્તુ માઇન્ડમાં
પરફેક્ટ ક્લિયર હોવી જોઈએ. ઘનતાનો સહારો લેવાનો છે તમારે, કારણ કે ઘનતાનો સહારો નહીં લ્યો તો લોચા થશે, શક્યતા જ નથી સમ આગળ વધે. એટલે જ્યારે જ્યારે તમારી પાસે દળ નથી ત્યારે ત્યારે તમારે ઘનતાનો સહારો લેવાનો છે. મસ્ત થઈ ગઈ ને વ્યાખ્યા. જ્યારે જ્યારે દળ નથી ત્યારે ત્યારે ઘનતા. રેડી? ચાલો, તો એ વસ્તુને ઉપયોગ કરીને મારે અહીંયા વર્કિંગ કરવાનું છે. તો કેમ કરશું વિચારો. જોવો, આને હું આપી દઉં છું સમીકરણ નંબર 1. કંઈક જુગાડ કરીએ આપણે. તો હવે તમને એવો પ્રશ્ન થશે કે સર કે પાણીની ઘનતા આપણને નથી ખબર, તો બચાવી દેવાની જરૂર નથી, તમને યાદ હોવી જોઈએ. પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય. તમને એમ થાય કે સર તો અહીંયા રસમાધુરી ભરી હોય ને એની ઘનતા, કે રસમાધુરી ભરે નહીં, પણ આ તો વાત છે કે બીજા કોઈ લિક્વિડ હોય તો એની ઘનતા તમને દઈ દે, એની ઘનતા તમને દઈ દે. એટલે ઘનતા તમને દઈ દે, એમ કે કેરોસીન વહન પામતું હોય તમને ઘનતા દઈ દે, એટલે તમને લાઈટ થઈ જવી જોઈએ કે ઘનતાનો ક્યાંક ઉપયોગ હોય તો જ આપી હોય. એનો મતલબ કે દળ નહીં હોય તો દળમાંથી જ ક્યાંક ઘનતાનું કામ પડ્યું હોય છે તો જ આ જરૂરિયાત છે, બાકી જરૂરિયાત નથી. આ બધી વસ્તુ બહુ કેરફુલી તમે જોશો, સમજશો, થિંકિંગ કરશો એટલે તમને બધી વસ્તુ સમજાશે. ચાલો, નો ડાઉટ. હાલો વધીએ આગળ. તો હવે અહીંથી મારે ડીએમ ને અહીંથી સબસ્ટિટ્યુટ કરું છું, ધ્યાન આપજો. તો પ્રવાહીની ઘનતા, પાણીની ઘનતા યાદ જ હોવું જોઈએ. પાણીની ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ m/v. ચાલો, હવે મારે એમાં ડી માં જવું હોય તો, સૂક્ષ્મ ભાગમાં જવું હોય તો થશે ρ ઇઝ ઇક્વલ ટુ dm ના છેદમાં dv. એટલે dm ઇઝ ઇક્વલ ટુ થશે ρ dv. dm ઇઝ ઇક્વલ ટુ થશે ρ dv. રેડી? dm ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? ρ dv. ચાલો, એનો મતલબ સમજી ગયા ને? આ મોટું સૂક્ષ્મ ભાગ માટે લખતો હોય તો અહીંયા હું dm લખું, તો અહીંયા હું dv લખી શકું. અતિ સૂક્ષ્મ દળ તો સામે અતિ સૂક્ષ્મ કદ, એટલે dm ના છેદમાં dv, એટલે dv. ચાલો, હવે આ dv નો મતલબ શું છે? નવો પ્રશ્ન તમારી સામે છે. dv નો મતલબ એ થયો, ચાલો સાંભળજો. આ સૂક્ષ્મ ભાગમાં રહેલું પ્રવાહી થાય, વિચારો. આ સૂક્ષ્મ ભાગમાં રહેલું પ્રવાહી, આ dv, કે જે dv dt સમય બાદ અહીંથી આગળ રિપ્લેસ થશે. સમજો છો? કારણ કે ગતિ કરે છે. અહીંથી આગળ રિપ્લેસ થશે, ન્યાથી આગળ, ન્યાથી આગળ, ન્યાથી આગળ, એમ કરતા 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 બહાર નીકળે છે. તો આ જે મેં ખંડ ધારેલો છે, આ ખંડ ધારેલો છે, આ ખંડ કયો થયો? dv. મારે હવે dv ની કિંમત મૂકવાની છે. dv નો મતલબ શું થાય? કે પાણીનો અતિ સૂક્ષ્મ કદ, ખંડ, નાનકડો ખંડ. હવે આનું દળ dm છે, કદ dv છે. ચાલો, અથવા તમે અહીંથી ઊંધું પણ વિચારી શકો. ચાલો, બીજી મેથડથી તમને શીખવાડું. તો તમે એવું વિચારી શકો છો, સર મારે અહીંયા dm ની કિંમત ગોતવાની છે, મતલબ કે અતિ સૂક્ષ્મ ખંડ, તો એનો મતલબ મારે ખંડ અહીંયા ધારવો પડશે. ત્યાંથી પણ વિચારી શકાય. બધી જગ્યાએથી, જુદી જુદી જગ્યાએથી તમે વિચારી શકો છો, જરાય એમાં મૂંઝાવાની જરૂરિયાત નથી. તમને યોગ્ય લાગે તમારું, રાજાને ગમે રાણી. તો અહીંથી તમે dm, તો અહીંથી તમે dm ધાર્યો. હવે અહીંયા dv. હાલો, dm મળી ગયો તો હલવાના dv માં. તો dv હજી એક રીતે મળી શકે છે સાહેબ. તમારી પાસે ક્ષેત્રફળ છે, તમારી પાસે ક્ષેત્રફળ છે, થોડુંક વિચારો જોઈ બચાવ. આજે તમે ખંડ ધાર્યો એની લંબાઈ પણ હશે. કેટલી લંબાઈ હશે? તો કે dx જેટલી લંબાઈ, a જેટલો એરિયા, dx જેટલી લંબાઈ. વિચારો તો સાહેબ વોટ ઇઝ dv? dv નો મતલબ થાય શું? તો dv નો મતલબ થશે એરિયા ઇન્ટુ લેન્થ, એટલે dx, a ઇન્ટુ dx. આ થશે dv નો મતલબ થશે a ઇન્ટુ dx. કેટલાક સ્ટુડન્ટ છે આમાં નહીં સમજાણું હોય, ગોટ ઇટ, સમજુ છું. એના માટે હું એક વસ્તુ તમને યાદ દેવડાવવા માંગુ છું, અને આનો ઉપયોગ તમને હાલતા ને ચાલતા જરૂરિયાત પડવાની છે. એટલે એ વસ્તુ મારે તમને સમજાવી છે. એક પ્રશ્ન પૂછું તમને, પ્રશ્ન, ત્યાંથી તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. સિક્કા ભેગા કરી લઉં, જો તમને મસ્ત વસ્તુ સમજાવું, જમાવટ આવી જાય એવી. ચાલો જો, હા શું છે? નળાકાર છે, નળાકાર. યુ કેન સી હિયર.
નળાકાર નાનકડો છે. હવે આ નળાકારનું ઘનફળનું સૂત્ર કોઈને યાદ છે? બીજા શબ્દોમાં નળાકારનું કદ કેટલું થાય યાદ છે? યુ મસ્ટ નો, તમને ખબર હોવી જોઈએ. ફોર્મ્યુલા છે પાય આર સ્ક્વેર એચ. પાય આર સ્ક્વેર એટલે આ એરિયા અને એચ એટલે એની ઊંચાઈ. હવે આમ રાખ્યો હોય તો ઊંચાઈ કહેવાય અને આમ રાખો તો એની લંબાઈ કહેવાય. યુ નો વેરી વેલ. ઘનફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એચ. તમને ખબર છે ફોર્મ્યુલા કેવી રીતે બન્યું છે? બચાવ ઘનફળ એટલે 3D 3 ડાયમેન્શન એટલે પાય આર સ્ક્વેર ઇન્ટુ એચ એટલે પાય આર સ્ક્વેર એટલે એરિયા. તો ઈ જોવો ઈ એરિયા થયો આ એરિયા. આ એરિયા સમજો, આ એરિયા એને ગુણ્યા ઊંચાઈ પાય આર સ્ક્વેર એને ગુણ્યા ઊંચાઈ. હવે ઈ ઊંચાઈ થઈ કઈ વિચારો, આ પાય આર સ્ક્વેર એને ગુણ્યા ઊંચાઈ એટલે આ. તો સમજવા જેવી વાત એ છે કે આ એરિયા છે એટલે કે આડછેદનું ક્ષેત્રફળ છે, આ એની ઊંચાઈ. એટલે આ 2D 2 ડાયમેન્શનમાં વસ્તુ થઈ. અને ત્રીજી જે લેન્થ લીધી છે એ ત્રીજી લેન્થ આ એરિયાને લંબ છે. આ એરિયા એટલે એ. અને dx તમે કેમ લીધો છે? આમ લીધો છે. એટલે જોવો આ વસ્તુ આવી થઈ. જોવો થઈ આવી આ એરિયા ગુણ્યા ઊંચાઈ. એટલે હવે જે આ h છે એ h આ એને લંબ છે. આ h છે એ કોને લંબ છે? એને લંબ છે. તો સાહેબ ખૂબ અગત્યનું સૂત્ર છે કદનું સૂત્ર થયું શું? ક્ષેત્રફળ એને ગુણ્યા ક્ષેત્રફળને લંબ લંબાઈ. શું થયું કદનું સૂત્ર? કદનું સૂત્ર થયું શું અગત્યનું? કે ક્ષેત્રફળ એને ગુણ્યા ક્ષેત્રફળને લંબ લંબાઈ. ક્ષેત્રફળને અથવા આપણે એમ લખી શકીએ પૃષ્ઠને લંબ લંબાઈ. પૃષ્ઠને લંબ લંબાઈ જે લંબાઈ h થઈ વિચારી લો. તો એનો મતલબ શું થયો? ક્ષેત્રફળ એટલે a ઇન્ટુ h. એટલે હવે સમજો આ થયા 2 ડાયમેન્શન, કારણ કે પ્લેન એટલે સમતલ, સમતલના 2 ડાયમેન્શન અને h એટલે વધારાનું ત્રીજું કે જે સમતલને લંબ છે. એટલે ટોટલ 1 ડાયમેન્શન બીજું એટલે ટોટલ ડાયમેન્શન થયા 3 ડાયમેન્શન. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. શું કર્યું છે મેં? dv એરિયા મારે આટલાનું ખાલી જોઈએ છે. આખાનું જોતું હોય તો મારે આખો h લેવો પડે. મારે ખાલી આટલાનું જોઈએ છે કારણ કે મારે dm ની વેલ્યુ મૂકવાની છે. dm ની વેલ્યુ મેં મૂકી રો dv. હવે રો dv ની જગ્યાએ શું મૂકી શકું? તો કે મારી પાસે ક્ષેત્રફળ છે તો આને હું ક્ષેત્રફળ કહી શકું. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી? તો કે dx. કામ પૂરું તમારું. આ વસ્તુ લાઇટ થવી જોઈએ. એ લાઇટ નહીં થાય ડાયરેક્ટ 4 થી 5 વાર તમારે મથવું પડશે ત્યારે થશે, એમનેમ નહીં થાય. એટલે આ વસ્તુ મગજમાં રાખજો કે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કામ લાગશે ગમે ત્યારે. ચાલો તો હવે રો એ dx. ચાલો તો રો એ dx પુટ કરો તો કઈ થશે? હવે તમે કહેશો કે સર dx નડે છે. નહીં, તમારું કામ થઈ ગયું છે. જુઓ dx નો મતલબ શું થયો? અહીંયા dx આવશે છેદમાં dt. dx by dt શું થાય? વોટ ઇઝ dx by dt? dx by dt that is velocity. યસ. તો હવે તમે સમજી ગયા કે સમીકરણ 1 પરથી તમારું વર્કિંગ થઈ જશે. f is equal to v dm ની જગ્યાએ રો એ dx by dt. સમજી ગયા? dx by dt એટલે v એટલે રો એ v સ્ક્વેર. કામ પૂરું. રો એ આ v બીજા dx by dt એટલે v સ્ક્વેર. ચાલો રો ની કિંમત 10 ની 3, આની કિંમત 10 ની -2, 15 નો વર્ગ એટલે 225 ગુણ્યા 10 એટલે 2250 ન્યૂટન. આટલું બળ દિવાલ ઉપર લાગે. વિચારો સમ કેવડો છે? હાવ નાનકડો છે. પણ અહીંયા જે ટર્મ્સ છે એ ટર્મ્સ સમજાવવા જરૂરી છે. એ ટર્મ સમજાઈ ગયા તમારું કામ થઈ ગયું. સાવ સિમ્પલ છે. સરસ. લ્યો તો આવી રીતે આ સમમાં અગત્યતાની વસ્તુ એ જ હતી કે તમે કેવી રીતે dm માંથી કન્વર્ટ કરો છો. એટલે કે તમારે અહીંયા ખંડ ધારવો પડે. તમને ઈ લાઇટ થવી જોઈએ. ખંડ ધારો, ત્યાંથી રો dv થયું, dv માંથી a ઇન્ટુ dx ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એ વસ્તુ સમજાવી જોઈએ. ક્ષેત્રફળ એને ગુણ્યા લંબ લંબાઈ. એટલે જ્યારે પણ કદની જરૂરિયાત પડે ત્યારે તમારે આ વર્કિંગ કરવું પડશે. એ તમને લાઇટ થવી જોઈએ.
એ થઈ જ ગયું, પછી dx/dt ની જગ્યાએ v પુટ કરી દીધા, તમારો સમ પૂરો થઈ ગયો. ટૂંકમાં શું ઘટે છે સમમાં એ વિચારો, એ જોવો, એ લોજિક આંકો કે શું ઘટે છે. જે ઘટે છે એ ઘટે છે ને ફિલઅપ કરી નાખો. જે ઘટે છે એટલે તમે અહીંયા બીજી વસ્તુ એ ભણ્યા કે તમને દળમાંથી ઘનતા કેમ મળે, દળમાંથી ઘનતામાં કન્વર્ટ કરવું હોય તો કેમ કરવું, જે બહુ અગત્યનો ભાગ છે. રેડી? તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો, ન સમજે તો મને કહેજો. વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ટાટા બાય બાય, સી યા, ફિર ચલતે ચલતે.